નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જેમણે રાષ્ટ્રજોગ એક સંબોધન કર્યું અને સંબોધનમાં એમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. એમણે કહ્યું કે ભરચક પ્રયાસ અમે કર્યા નારી શક્તિનું બિલ લાવવા માટે, નારી શક્તિ વંદના અધિનિયમ, પણ અમે ક્યાંક નિષ્ફળ રહ્યા અને એને જ લઈને દેશની માતા અને બહેનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી છે. અમારા માટે દેશહિત મહત્વનું છે, કેટલાક લોકો માટે દલહિત નું મહત્વ ક્યાંક વધી જાય છે. આ વાત કરી. એમણે કહ્યું કે એક મોકો ગુમાવ્યો છે વિપક્ષોએ. એમણે કહ્યું કોંગ્રેસ સહિત ડીએમકે છે, ટીએમસી છે, સમાજવાદી પાર્ટી છે, આ સ્વાર્થી એક રાજનીતિ ક્યાંક જોવા મળી છે અને આ રાજનીતિનું નુકસાન દેશની નારી શક્તિને ભોગવવું પડ્યું છે. અને ત્યાં સુધી કહ્યું કે આ પાર્ટીઓ જે છે, આઈએમકે, ડીએમકે, ટીએમસી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ ભ્રૂણ હત્યાના ક્યાંક ગુનેગાર છે. ત્યાં સુધી એમણે કહ્યું વિપક્ષો જ્યારે આ બિલ પસાર ન થયું, પાસ ન થયું, ત્યારે વિપક્ષ પાટલી થપથપાવતા હતા. એ થાપ કદાચ એ પાટલી પર નહોતી પડતી, પણ મહિલાઓના સ્વાભિમાન પર, એમના આત્મસન્માન પર ચોંટ હતી. અને મહિલાઓ બધું જ ભૂલે છે, વડાપ્રધાનનું કહેવું છે, પણ એમનું અપમાન, પોતાનું અપમાન મહિલા ભૂલતી નથી. અને એમણે કહ્યું કે એ લોકો ભૂલે છે, વિપક્ષ, કોંગ્રેસ ખાસ કરીને, કોંગ્રેસનું નામ દઈને એમણે કહ્યું છે કે 21મી સદીની નારી દરેક ઘટના પર નજર રાખતી હોય છે અને ક્યાંક આ બિલ નારીઓ પાસેથી કશું લેવાનું નહોતું, પરંતુ આપવાનું બિલ હતું અને મહિલાઓને વિકાસ યાત્રામાં જોડવાનો પ્રયાસ હતો, જે આજના સમયની માંગ છે, જેમાં કોંગ્રેસે રોડા નાખ્યા છે. અને જ્યારે આવી રીતે મહિલા આરક્ષણની વાત હોય, મહિલા સશક્તિકરણની વાત હોય, ત્યારે ક્યાંક પેચ ફસાવી દે છે કોંગ્રેસ, રોડા નાખે છે, ધાડ પાડે છે. મોટું કારણ એમણે કહ્યું કે ખાસ જે આ પાર્ટીઓ છે, એ જો એમને ડર છે, પરિવારવાદની પાર્ટીઓ છે, એમને ડર છે કે જો આ નારી શક્તિ કદાચ મજબૂત થઈ ગઈ તો ક્યાંક પરિવારવાદી પાર્ટીઓનું નેતૃત્વ ખતમ થશે. અંગ્રેજો પાસેથી કોંગ્રેસે શીખ્યું છે, ભાગલા પાડોને રાજનીતિ કરો, એટલે એ આજે પણ આ જ રીતની રાજનીતિ કરી રહ્યા છે. દરેક દળ માટે, દરેક પાર્ટી માટે એક મોકો હતો, પરંતુ આ મોકો તેમણે ગુમાવી દીધો છે. અને ઘણી બધી બાબતોમાં કોંગ્રેસે જે વિરોધ કર્યો છે, જીએસટીથી લઈને આર્ટિકલ 370નો, સાથે ડિજિટલ પેમેન્ટનો, ટ્રિપલ તલાકનો, આ બધી જ વાત એમણે કરી. રિફોર્મ આવે તો કોંગ્રેસને પચતું નથી. રિફોર્મ આવે એટલે જુઠ્ઠું બોલો ને ભ્રમ ફેલાવો, એ ક્યાંક કોંગ્રેસનો મોટો રહ્યો છે. લટકાના, અટકાના, ભટકાના, આ સિદ્ધાંત અને આ જ વર્ક કલ્ચર કોંગ્રેસનું છે. આ મુદ્દે ચર્ચા કરવી છે. વડાપ્રધાને જે સંબોધન કર્યું એ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સહપ્રવક્તા અશ્વિન બેનકર છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. સાથે જ રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે રાજકીય વિશ્લેષક તરીકે. અને અશોક પંજાબી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ. અશોકજી, આપનું સ્વાગત. જી અશ્વિનભાઈ, અવાજ આવે છે મારો? બિલકુલ અશ્વિનભાઈ, જે પ્રમાણે નારી શક્તિને ઉદ્દેશીને અને આખા દેશને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું છે, અને અમારા માટે દેશહિત મહત્વનું છે, વિપક્ષો માટે ક્યાંક એમણે જે કહ્યું છે કે દલહિત મહત્વનું છે, એમણે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સમાજવાદી પાર્ટી સ્વાર્થી રાજનીતિ કહી છે અને નારી શક્તિનું અપમાન ગણાવ્યું છે. અશ્વિનભાઈ, શું કહેશો આ બાબતે વડાપ્રધાનના સંબોધન અંગે? મહિલાઓનો એ હક આપવામાં કોંગ્રેસ રોડા બની છે અને કોંગ્રેસ માટે સતત નારાજગી, આ અંતિમ નારાજગી મને લાગે છે કે વિરોધનો પર્યાય એટલે કોંગ્રેસ. વિરોધ, વિરોધ ને વિરોધ, ભ્રમત ફેલાવાનો, આ કારણ તે કારણ એમ કરીને વિરોધ કરીને આજે મહિલાઓનું બિલ અટકાયું છે. એ દેશની મહિલાઓનું એને અપમાન કર્યું છે. દેશની મહિલા ભૂલવાની નથી. દેશની મહિલાઓને આટલું સન્માન, એનો અધિકાર મળે તો કોંગ્રેસને કેમ પેટમાં દુખે છે? કોંગ્રેસ શા માટે આ દેશના વિકાસ અને એક જનજનના ભાગીદારીમાંની વિરોધી બની છે? જ્યારથી સત્તામાં આવી છે, બાબા સાહેબ આંબેડકરથી લઈને સંવિધાને કહ્યું છે સૌને સમાન અધિકાર, તો મહિલાઓને સમાન અધિકાર આપવાની વાત છે, પ્રતિનિધિત્વ આપવાની વાત છે. એમાં કોંગ્રેસે સ્વીકારેલી વાતમાંથી ફરી કેમ જાય છે? આ કોંગ્રેસ શા માટે મહિલાઓની દુશ્મન બની છે? મહિલાઓની દુશ્મન એટલા માટે કે કેમ તમે આ ડીએમકે ની વાત કરીએ તો બંગાળમાંથી સીટો વધતી, તામિલનાડુની વાત કરીએ તો ત્યાંથી સીટો વધતી, સપા ઉત્તર પ્રદેશની બહેનો આવત, પરિવારવાદી આ કોંગ્રેસ અને પરિવારવાદી આ પાર્ટીઓ મહિલાઓનો હિત નથી ઈચ્છતી.
અને મહિલાઓને આજે ખરેખર દિલીપભાઈ ગઈકાલથી એક વાત ચાલતી હતી, અમે કહેતા હતા કે ભાઈ હવે તો મહિલાઓનો જમાનો આવશે, મહિલાઓને પ્રતિભા આપવી પડશે, અને મન બનાવતા હતા પોલિટિકલ આગેવાનો. આજે મહિલાઓ દુખી છે ખરેખર, અને એમને અવસર મળવાનો હતો, એ અવસરને રોકનારી પાપી અને મહિલાઓની વિરોધી આ કોંગ્રેસે આવડું પાપ કરી અને મહિલાઓનું અપમાન કર્યું છે. બિલકુલ અશોકજી, મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ જે છે એ ક્યાંક નારા તો આપી રહી છે યુપીમાં કે લડકી હું લડ શકતી હું, પણ પોતાની જ પાર્ટીમાં મહત્વ નથી આપતી. અને વડાપ્રધાને જે પ્રમાણે આજે જે દેશના જે સંબોધનમાં કહ્યું છે કે મહિલાઓ બધું જ ભૂલે છે પણ પોતાનું અપમાન નથી ભૂલતી, એનો જવાબ તમને આવનારા દિવસોમાં મળશે. 21મી સદીની મહિલા ક્યાંક બધી જ બાબતો પર નજર રાખે છે અને આ વાત પણ ધ્યાનમાં રાખશે. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીને આનો જવાબ મળશે. અશોકજી, વડાપ્રધાન શ્રીનું ભાષણ મેં સાંભળ્યું. આ દેશના નામ સંબોધન નહોતું, કોંગ્રેસના નામે સંશોધન હતું, ભાષણ હતું. મેં સાંભળ્યું 100 વાર કોંગ્રેસનું નામ લીધું છે પોતાના ભાષણની અંદર. હવે આ મહિલાઓની વાત કરનારા વડાપ્રધાન શ્રી, એમને ધ્યાનમાં રહેવું જોઈએ કે આ દેશને સૌથી પહેલા મહિલા વડાપ્રધાન કોંગ્રેસે આપ્યા. આ વડાપ્રધાન શ્રી યાદ રાખવી જોઈએ કે સ્પીકર, લોકસભાની સ્પીકર સૌથી પહેલા મહિલા સ્પીકર જે છે એ કોંગ્રેસે આપી. એટલું જ નહીં, કોંગ્રેસના પ્રમુખ તરીકે એક મહિલા વર્ષો સુધી પ્રમુખ રહી છે. સાહેબ બિલની વાત વડાપ્રધાન શ્રી આ વાત કરે છે મને સમજાતું નથી. વડાપ્રધાન રઘવાયા બની ગયા એવું લાગે છે, કારણ કે જે રીતે ભાષણ આપી રહ્યા હતા એમાં કોંગ્રેસ સિવાય બીજું કશું હતું જ નહીં, અને એના વિરુદ્ધમાં જ એમને ભાષણ આપ્યું. પણ પોતે પોતાની વ્યક્તિગત જીવન પણ જોઈએ. દરેક વ્યક્તિનું જીવન અને રાજનૈતિક જીવન હોય છે. પોતે મહિલાઓ માટે શું કર્યું છે આજ સુધી. અરે વડાપ્રધાન શ્રી તો ગુજરાતની અંદર મુખ્યપ્રધાન હતા. અહીંયા પણ ગુજરાતની અંદર પણ મહિલાઓ આપઘાત કરતી હતી ભૂખમરીના કારણે, એમની હાજરીની અંદર કરતી હતી. ટ્રિપલ તલાક બિલ લાવનાર આ જ પાર્ટી હતી અશોકભાઈ. ટ્રિપલ તલાક બિલ લાવનાર બધા સમર્થન કર્યું, ખોટું બોલ્યા છે વડાપ્રધાન. નહીં અશોકભાઈ, મારો અવાજ આવે છે? પાસ થયું, તમામ પક્ષોએ સપોર્ટ કર્યું છે. વડાપ્રધાન શ્રીને સમજવું જોઈએ કે તમે ખોટું બોલશો, અમુક લોકો તમારી વાત સ્વીકારી લે છે. અશોકભાઈ, મારો અવાજ આવે છે? ટ્રિપલ તલાક બિલ કોણ લાવ્યું? આ સરકાર લાવી, મોદી સરકાર લાવી ને. એ મહિલા પાછળ રાજકારણ હતું, એની પાછળ રાજકારણ હતું, વિભાજનનું રાજકારણ હતું, એમાં પાસ થયા નહીં. પણ આ બિલને બધાએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસ રાજકીય ચશ્માથી જોવે છે. વડાપ્રધાને એ પણ કહ્યું રાજકીય ચશ્માથી તો પોતે જ હોય છે વડાપ્રધાન શ્રી, દરેક બાબતને રાજકીય ચશ્માથી જોતા હોય છે. આ જીએસટી ની વાત કરી એમને, જીએસટી લાવનારા મનમોહનસિંહ હતા, અને જીએસટી ની જે કમિટી બનાવવામાં આવેલી મુખ્યપ્રધાનોની, વડાપ્રધાન શ્રીએ કમિટી બનાવેલી કે ભાઈ આ મુખ્યપ્રધાનો નક્કી કરે કે જીએસટી કઈ રીતે આ દેશમાં લાવવું જોઈએ. પ્રમુખ તરીકે તમે સાંભળો યાર, એના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈને મૂક્યા હતા મનમોહનસિંહે, અને એક કમિટી રિપોર્ટ આપી હતી કે જીએસટી ની કોઈ જરૂર નથી, જીએસટી થી નુકસાન થશે. આ રિપોર્ટ આપનારા પોતે વડાપ્રધાન, આ તો રેકોર્ડ છે. મને સમજાતું નથી કે પોતે કરેલા કામો કઈ રીતે ભૂલી જાય છે. સંબોધન હતું જ નહીં. અત્યારે વડાપ્રધાન શ્રી રઘવાયા બન્યા છે. અશોકભાઈ, કોંગ્રેસ કરું છું તમે મહિલાઓનું અપમાન કર્યું છે એ તો વાત કરો. કેમ મહિલાનું અપમાન તો તમે પોતે કરો છો? તમને શું વાંધો છે? મહિલા મહિલાઓને આરક્ષણ, મ્યુનિસિપલ કોર્પોરેશન में મહિલાઓને આરક્ષણ, આ કોંગ્રેસ અંદર રાજીવ ગાંધી 33% આરક્ષણ મહિલાઓ માટે લાવનારા, એ તો અત્યારે જાગ્યા છે વડાપ્રધાન મોદી સાહેબ. એક મિનિટ અશોકભાઈ, તમે બિલકુલ ખોટું બોલવાનું, એકદમ જુઠ્ઠું તમારે લાજવાની જરૂર છે. મહિલા આરક્ષણ બિલ લાવનારા પોતે વડાપ્રધાન રાજીવ ગાંધી. આ દેશના સ્પીકર કોને મૂક્યા? મહિલા હતી. આ દેશમાં વડાપ્રધાન મહિલા કોને આપ્યા?
અશોકભાઈ મારી વાત સાંભળો. આ જ્યાંથી નહીં, આપણે આ બિલની ભારતીય ચર્ચા જનતા કરીએ પાર્ટી છીએ. આવે છે. આજે આટલો એ મોટા સાંભળો, તમે બિલનો છેલ્લી વિરોધ વાત મને કહેવા કરવાનો દો. વજૂદ છેલ્લી શું વાત હતું મને એ તો કહેવા કહો. દો. આ જે અશોકભાઈ, ભારતીય આના માટે જનતા વિરોધ પાર્ટીનું કરો છો, જન્મ જે છે દેશના આરએસએસ દુશ્મન છો તમે. પક્ષમાંથી થયું છે. અશોકભાઈ RSS માં કોઈ મહિલા દુશ્મન સંગઠન છો. મને અશોકભાઈ, એક બતાવો. મિનિટ મારી વાત સાંભળો. અશોકભાઈ, તમે મહિલાઓને રખવાયા RSS થાવ માં છો. લેવામાં નથી આવતું. અશોકભાઈ, પોતે વડાપ્રધાન શ્રી વ્યક્તિગત જીવનમાં મહિલાઓને તમારી ધ્યાન વાતો નથી હવે આપ્યું. ખોખલી છે અને અત્યારે જનતા આ વાત જવાબ કરવાનો આપશે, કોઈ મતલબ મહિલાઓ નથી. જવાબ આપશે. અશોકભાઈ, હવે બીજું કશું બોલે જ કોંગ્રેસને નથી. ધરમૂળથી કાઢવાનો સમય આવી આ ગયો. દેશ આઝાદ થયું. અરે આઝાદ થયું. મને અશોકભાઈ, એક છેલ્લી વાત મને બ્રેક કહેવા દો. આપો, દેશ બ્રેક આઝાદ આપો. થયું. એક્સિડન્ટ થઈ બધાને જશે. વોટિંગ નો અધિકાર મળ્યું. 21 અશોકભાઈ. વર્ષની જે બહેન હોય કે ભાઈ હોય બધાને વોટ નો અધિકાર. અશોકભાઈ. ઇંગ્લેન્ડની અંદર 1956 માં નહીં, તમે આ વાત ઇંગ્લેન્ડમાં 1956 માં મહિલાઓને વોટ નો અરે અધિકાર સાહેબ, મળ્યો હતો. ભૂતકાળ છોડો. અમેરિકામાં ક્રાંતિના 150 વર્ષ પછી તમે- મહિલાઓને વોટિંગ નો અધિકાર અશોકભાઈ, મળ્યો હતો. તમે તમે ભારત ગમે હિન્દુસ્તાનનો એટલો દેશ છે. કરો, આ મહિલાઓ આઝાદી તમને- પછી તરત જ આ મહિલાઓ મહિલાઓને તમને વોટ નો અધિકાર ચૂંટણીના આપવામાં મેદાનમાં આવ્યો હતો. બતાવવાની છે. એ મને ભૂલી અરે, શકો છો. અશોકભાઈ, મહિલાઓ એક માટે મિનિટ, એક કોંગ્રેસે મિનિટ. અશોકભાઈ, આપણે ભૂતકાળ છોડો, અત્યારની વાત કરો કે તમે અવસર પ્રથમ ગુમાવ્યો. વડાપ્રધાન કોને આપ્યા દેશને? અશોકભાઈ, સાંભળો તો ખરા, તમે અવસર ગુમાવ્યો નથી આ કરીને. આવનારા દિવસોમાં શું તમને ડર નથી કે મહિલાઓ તમને આ જવાબ આપશે? કઈ રીતે અવસર ગુમાવ્યો? આ તો બધું 93 માં પાસ થઈ ગયું છે. આ વડાપ્રધાન કહી રહ્યા છે અને અવસર ગુમાવ્યો ને તમને. પોલિટિક્સ છે, મહિલાઓ જવાબ રમત આપશે રમતા. તમને. આ દેશની જનતા સમજે છે બધી. વડાપ્રધાન જે બોલે છે કશું, કરે છે કશું. 2 કરોડ નોકરી આપીશું, 15 લાખ આપીશું, આ બધું બોલી ચૂક્યા છે. અત્યારે આની વાત દેશના લોકો ચર્ચા સમજી નથી. ગયા છે. અશોકભાઈ, આપણે આ એટલે તો દિલ્હી અને બહુમતી વડાપ્રધાને નથી. સંબોધન કર્યું. આજે અશોકભાઈ, આ તમે મોદી ગમે છે. એટલો વાંચ્યો વિરોધ કરો, આજે મોદી આ સાહેબની ટકવાનો બહુમતી નથી. હવે આજે આ મોદી અંતિમ સાહેબના વાત છે. 240 બેઠકો છે. મહિલાઓનો વિરોધ કરીને આ તો તમે નિશ્ચિત તમારી નીતિશના મોત આ સાથે બહુમતીથી આ સરકાર કોંગ્રેસ- ચાલુ છે. અશોકભાઈ, કોંગ્રેસે બધું કશું અત્યારે કીધું જ નથી. જમીનમાં નીચે હું તો દટાઈ એમ કહું જવાની છું છે. કે કોંગ્રેસનો ફોબિયો થઈ ગયો છે. અરે આ અશોકભાઈ, વડાપ્રધાનશ્રીને. અશોકભાઈ, સાંભળો. શું વાત છે? અશોકભાઈ, કોંગ્રેસનું નામ એમ નહીં, આટલું લીધું એમને. અશોકભાઈ, એક મિનિટ. આટલું એક મિનિટ મહિલાઓ સાંભળો, કરો એક છો. મિનિટ. આ બધું અરે ખોટું અશોકભાઈ, સાંભળો તો ખરા. અશોકભાઈ, સાંભળો. આટલું મહિલાઓ કરો છો. તમારી પાર્ટીએ કેટલી મહિલાઓને ટિકિટ આપી? તમે ગૌર કરો, સંગઠનમાં કેટલું સ્થાન આપ્યું તમારી મહિલાઓને? તમે તમે આટલી બધી સંગઠનની કરો વાત કરો છો દિલીપભાઈ. તમે હા. ખોટી વાત કરો છો. પણ આપો ને સાહેબ. 33% બધા તમારા મહિલાઓને આપી છે. જાઓ તમે તપાસ કરો મહિલા ગુજરાતની અંદર. પ્રદેશ મ્યુનિસિપલ નામ આપો. કોર્પોરેશનમાં તમે જોઈ લો. ગુજરાતની આવી રીતે વાત કરો. દિલીપભાઈ ન બોલાય. આ અશોકભાઈ, મહિલાઓને ગુજરાતના સૌથી મહિલા પહેલા પ્રદેશ આરક્ષણની વાત અધ્યક્ષનું નામ કરનાર આપો. રાજીવ ગાંધી હતા. એમને મને જવાબ ગુજરાતના આપો. મહિલા પ્રદેશ તમે અધ્યક્ષનું એન્કર છો, નામ હું તમને આપો. જવાબ પૂછું છું. આ આપણે ગુજરાતથી મહિલાઓને શરૂઆત આરક્ષણ કરો. સૌથી પહેલા કોણે આપ્યું? સંગઠનમાં મહિલાઓ કેટલી છે? એક પાર્ટીમાં જવાબ આપો. કેટલી ટિકિટ આપી છે? અશોકભાઈ, કોણે સંગઠનમાં આપ્યું કેટલી મહિલાઓને? મહિલાઓ છે? દિલીપભાઈ, શરૂઆત કરો. આરક્ષણ કોણે આપ્યું? તમે અશોકભાઈ, નક્કી કરો આવો કે કોને વિરોધ આપ્યા? શરૂ કરવાની કોઈ જરૂર નથી. ચલો, હવે ઓકે. તમારે રાજેશભાઈ, રીતે મહિલાઓને રાજેશભાઈ, જવાબ આપવાનો સમય આવી ગયો છે. અશોકભાઈ, હવે તમે બધું જ બોલી લેશો. પહેલા સ્પીકર અશોકભાઈ, મહિલા, તમે પહેલા તમે બહુ વડાપ્રધાન બધું મહિલા પાપ આપવાની કર્યું છે, કોંગ્રેસ હતી. દેશને નુકસાન કર્યું છે. અરે તમે અશોકભાઈ, મહિલાઓનું પાણી અપમાન તો પીવો ભારતીય તમે. જનતા પાર્ટી તમે કરે છે. રાહતનો શ્વાસ લો. અશોકભાઈ, થોડું પાણી પી લો. ત્યાં સુધી હું રાજેશભાઈ જોડે જઉં. દિલીપભાઈ, એક વાર તમે- બોલો. હવે તમે- બધી તમને ટાઈમને પૂછું છું. ગાગા થઈ ગયા કે દિલીપભાઈ, પોતે તમને ગાગા પૂછું થઈ ગયા છું. છે. એક મિનિટ, હવે હાર પાડી ગયા છે. અશ્વિનભાઈ, મહિલાઓ એમને please. જવાબ આપવાની. મારો સવાલ એન્કર અશ્વિનભાઈ, દિલીપભાઈનો please. છે. અશોકભાઈ પ્લીઝ, અશ્વિનભાઈ પ્લીઝ, કારણ કે જેમ વડાપ્રધાને કોંગ્રેસ કર્યું એમ મેં અશોકભાઈ કર્યું. મારું ગળું ખરાબ થઈ ગયું. રાજેશભાઈ, આપનું શું કહેવું છે? જે પ્રમાણે વડાપ્રધાને સંબોધન કર્યું છે, જે વાત મૂકી છે, એમાં એમણે કહ્યું છે, તો આ તો એક રાજકીય વાત છે ને. આમ તો જોવા જઈએ તો વડાપ્રધાને ટકોર કરી છે, પણ એમણે કોંગ્રેસને કહ્યું છે એમાં ખોટું શું છે? અથવા વિપક્ષોને કહ્યું છે તમે અવસર ગુમાવ્યો છે, તમે મહિલાઓનું અપમાન કર્યું છે, મહિલા આવનારા દિવસોમાં તમને જવાબ આપશે. આ જ વાત છે સાચું રાજેશભાઈ. નથી. અરે સાહેબ પ્લીઝ, એક મિનિટ. દિલીપભાઈ, સાચું નથી. પણ એક મિનિટ સાંભળો તો ખરા. રાજેશભાઈને તો બોલવા દો. જી રાજેશભાઈ. ના, એટલે આપણે આના ભાષણ અગાઉ ચર્ચા કરી, એમાં પણ મેં કીધું હતું કે જ્યારે વિશેષ શસ્ત્ર બોલાયું અને આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે પણ સરકારને ખબર હતી કે 2/3 બહુમતી એમની પાસે નથી ને આ બિલ પડી જવાનું છે. અને બિલ પડી ગયા પછીનો સેકન્ડ મૂવ કયો હોઈ શકે એની પણ ચર્ચા આપણે કરી હતી કે ભાઈ સદનની અંદર હારી ગયા પછી સડક ઉપર આને મુદ્દો બનાવવામાં આવશે અને મહિલાઓ વિરોધી વિપક્ષ છે એ પ્રકારનો નેરેટિવ લઈ અને આજે 2 રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે, એમાં મહિલા વોટ છે એ કેટલા પ્રતિશત એનો સ્વિંગ થાય છે એનો એક ટેસ્ટ કેસ થઈ જશે. અને એ પછી આવનારા દિવસોની અંદર જે 2027 ને 2029માં જે ગુજરાત અને રાષ્ટ્રીય ચૂંટણીઓ આવવાની છે એની અંદર એના આધાર ઉપર એક નેરેટિવ સેટ થશે. સવાલ એ નથી. સવાલ જે છે એ વિપક્ષ પણ એવું છે. 2023માં નારી શક્તિ વંદન બિલ સંપૂર્ણ સહમતિ સાથે પાસ થઈ ગયું હતું.
આજે નરેન્દ્રભાઈએ જે એમનું ભાષણ કર્યું છે એની અંદર નારી શક્તિ વંદન સંશોધન બિલ આ શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે. એનો મતલબ કે મહિલા આરક્ષણ બિલ ઓલરેડી પાસ થઈ ચૂક્યું છે. આ જે હતું એનું એમેન્ડમેન્ટ હતું અને એમેન્ડમેન્ટની જે બે પ્રોવિઝન છે પ્રોવિઝન ઉપર વિપક્ષનો જે તે વખતે વિરોધ હતો કે ભાઈ 2011 ની સેન્સેક્સ પ્રમાણે તમે અત્યારે સીમાંકન કરતા હોય તે સીમાંકનની અંદર અમને શંકા છે કે કેટલાક રાજ્યોને એનાથી નુકસાન થઈ શકે અને લોકસભાની જે આખી પેલી વ્યવસ્થાઓ છે વ્યવસ્થા એક પક્ષી થઈ શકે. ત્યાં તો દેશનો એક હિસ્સો છે એનું પ્રતિનિધિત્વ વધી જાય અને એક હિસ્સો છે એનું પ્રતિનિધિત્વ ઘટી જાય એટલે અનબેલેન્સ થઈ જાય, સંઘીય ઢાંચા ઉપર એ પ્રહાર થાય. આ શંકાના આધાર ઉપર વિપક્ષે એને વિરોધ કર્યો. આજે નરેન્દ્રભાઈએ જે આપણે પહેલા ચર્ચા કરી હતી એ જ પ્રમાણે એ નેરેટિવને મહિલા વિરોધી નેરેટિવ તરીકે સેટ કર્યો. મારી તો પહેલા પણ એ જ વાત હતી, આજે પણ એ વાત છે કે બધા જ પક્ષો મહિલાઓ માટે પ્રતિનિધિત્વ આપવા માટે આતુર છે. બધાને મહિલાઓની ચિંતા છે. તો એની શરૂઆત પોતાની પાર્ટીની અંદર મહિલાઓને ટિકિટ આપવાથી કરવાથી કયો કાયદો જે તે પોલિટિકલ પાર્ટીને રોકે છે. દાખલા તરીકે આવનારી 2027 ની ગુજરાતની ચૂંટણીની અંદર દરેક પક્ષ એમની મહિલાઓને 33%, 182 માં 33% બેઠકો, હાર જીતનો પછીનો વિષય છે જીતીને એમાંથી કેટલી જાય છે, પણ 33% બેઠકો અમે સૈદ્ધાંતિક રીતે આજના આખા પ્રવચન પછી જે વખત દર વખતે નરેન્દ્રભાઈ સરપ્રાઈઝ આપતા હોય છે એવી રીતે મને એવું હતું કે કદાચ ગુજરાત જે છે એને મોડલ તરીકે આખા દેશની અંદર એ મૂકે છે તો કદાચ એવી જાહેરાત થાય કે આવનારી જે ચૂંટણી છે એમાં ગુજરાતથી અમે 33% સંગઠન અને ચૂંટણીની અંદર મહિલાઓને ટિકિટ આપવાનું નક્કી કરીએ છીએ. આ થાય ને તો કઈ ગંભીરતા દેખાય, પણ છેલ્લા લગભગ 4 દાયકાથી મહિલા આરક્ષણ બિલના નામે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ એ બિલ પાસ નથી થયું, વાજપેયીજીએ પ્રયત્ન કર્યો ત્યારે પણ એ પાસ નહોતું થયું. 2023 એક એવો કિસ્સો હતો કે જેની અંદર તમામ લોકોએ સહમતિથી જે છે એ બિલને પાસ કર્યું હતું, પણ એની અંદર સહમતિની જે પૂર્વ શરતો હતી એ શરતો જ્યારે એમેન્ડમેન્ટમાં બદલાતી હતી ત્યારે વિપક્ષનો એની અંદર વાંધો હતો. હવે આ 2 રાજ્યોની ચૂંટણીના પરિણામ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. આમાં સ્થાનિક સ્વરાજમાં 50% મહિલા અનામત છે જ અને એમાં છૂટકો નથી. દરેક પાર્ટીએ મહિલાઓને એનું પ્રતિનિધિત્વ આપવું જ પડે અને રોટેશન મુજબ જે છે એ મેયર પણ આપવા પડે. આમાં કોઈ છૂટકો જ નથી. પણ સવાલ એ હતો કે 2029માં મહિલા બિલ આવશે કે નહીં આવે તો એના ઉપર હાલની તારીખે પૂર્ણવિરામ મુકાયું છે. હવે દાખલા તરીકે નવા સેન્સેક્સ અને નવા સેન્સેક્સ પછી નવું જે સીમાંકન થાય એની જે કમિટી બેસે એટલે 4 કે 5 વર્ષની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા પછી જ આ મહિલા અનામત. પણ જે રીતે બીજો એક સંકેત આપ્યો કે અમે અમારા પ્રયાસો જે છે ને છોડીશું નહીં, એનો મતલબ કે 2029 પહેલા 2026 કે 27 ની જાતિ જનગણના થઈ ગયા પછી એક પ્રયત્ન વધારે બીજો સરકાર તરફથી થઈ શકે 2029 પહેલા 28 ની અંદર. અને આનો આ મુદ્દો ફરી વખત જે છે એ લોકોની વચ્ચે લઈ જવાનું 2029માં પ્રયાસ થાય. એટલે હવે આ એક પોલિટિકલ મુદ્દો છે અને પોલિટિકલ મુદ્દા ઉપર કોણ કેટલું માઇલેજ લઈ જાય છે એમાં આખી વાત જતી રહી છે. હવે મહિલાઓને શું મળશે ને ક્યારે મળશે એ પાછળ જતો રહ્યો. એટલે અશ્વિનભાઈ સવાલ એ થાય છે કે જે વડાપ્રધાને આટલા બધા સંબોધન બાદ છેલ્લે કહ્યું કે દરેક અડચણોને દૂર કરીશું, હિંમત હોંસલો અમારો બુલંદ છે. એમણે આખરે કહ્યું અમે કરીને જંપીશું, પ્રયાસો અમારા રોકાશે નહીં, ફક્ત સમયની રાહ જોવાશે. આનો મતલબ શું સમજવો અશ્વિનભાઈ? આનો મતલબ એ છે દિલીપભાઈ કે પ્રમાણિક પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની નીતિ અને નિયતિ છે. કોઈ પણ અગર એજન્ડા સેટ કરવા માંગતું હોય કે ભારતીય જનતા પાર્ટી આ પોલિટિકલ વાત કરે છે તો એ તદ્દન ખોટી છે. આ સામાજિક વાત છે, આ મહિલાઓના પ્રતિનિધિ વાત છે, એમાં રાજકારણની વાત નથી. અને જો અમે રાજકારણ કરીએ છીએ તો કોંગ્રેસને સપોર્ટ આપી અને રાજકારણ કરવાની કોણે ના પાડી છે? કોંગ્રેસને તમે કોને કે તમે અવસર ગુમાવ્યો છે? કોંગ્રેસને કેમ નથી કહેતા? કોંગ્રેસને કેમ દબાવતા નથી કે દેશની રાજનીતિની અંદર મહિલાઓને આ રીતે અપમાનિત કરી? મહિલાઓની ભાગીદારી જ્યારે બનતી હતી ત્યારે કેમ વિરોધ કરે છે? શા માટે રાજકીય પાર્ટી આવી ટકવી જોઈએ?
આ દેશમાં. બિલકુલ એટલા માટે જનૂનપૂર્વક ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને જનતામાં પણ લે છે. અને સમયની મર્યાદા. અશોકભાઈ, કયું વડાપ્રધાને કે દરેક અડચણોને દૂર કરીશું, અમારો હોંસલો બુલંદ છે, હિંમત છે અને જમ્પ કરીને જંપીશું, પ્રયાસો રોકાશે નહીં, ફક્ત સમયની રાહ જોવાશે. સપોર્ટ કરશો અશોકભાઈ? ભાઈ કેટલી અડચણ દૂર કરશો ને કેટલી રાહ જોવાશે. આ વડાપ્રધાન શ્રી તો જયારે વડાપ્રધાન બન્યા હતા 2 કરોડ નોકરીની વાતો કરી હતી ને 15 લાખની પણ વાતો આની કરી વાત હતી. કરો ને, આમાં કોઈ એનો સપોર્ટ વિરોધી કરશો? નથી. એમની આ તો પાસે રાજકીય મુદ્દો રીતે નથી. આગળ વધવાની કોશિશ કરી દિલીપભાઈ, રહ્યા છે. રજા લઉં છું આપની. નહીં, જરા આ તો પીટીસીએલ ને વડાપ્રધાન શ્રી એનું અશ્વિનભાઈ, રાજકીય લાભ લેવા માંગે છે. જેમ વાત કરી, આપણા મિત્રે વાત કરી અત્યારે કે રાજકીય લાભ લેવાની કોશિશ કરી રહ્યા છે. શા માટે સર્વપક્ષી મીટિંગ નથી બોલાવી? પણ તમે લો ને, કોણે ના પાડી તમને? જાણતા હતા કે બહુમતી નથી. આ જાણતા હતા કે બહુમત નથી મળવાનો. કેમ સર્વપક્ષી મીટિંગ નહીં બોલાવી? તમને કોણે અશોકભાઈ ના ચલો, પાડી? રાજકારણ તો તમે ઉઠવાયું છે. ઓકે વડાપ્રધાનશ્રીનો એક કદમ રાજકીય હોય છે. અશોકભાઈ, એક અને મિનિટ, રાજકીય રીતે જે બધું વિચારે છે, દેશ માટે વિચારતા નથી, મહિલાઓ માટે વિચારતા નથી. અશોકભાઈ, અશ્વિન, મારો લાસ્ટ ક્વેશ્ચન છે. રાજેશભાઈ, હવે શું લાગે છે કે મહિલાઓને આનો લાભ મળશે કે પછી આ જ રીતે આ બિલ આમથી આમ ચાલ્યા કરશે? શોર્ટમાં અનમ્યુટ કરો. ના, એટલે 2029માં આ બિલ લાગુ કરવાની જે વાત હતી એના ઉપર તો હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કારણ કે જો નવા સીમાંકન પછી જે મુકાવાનું હોય તો 2034 પહેલા એ લાગુ થવાનું નથી. હવે એનો પોલિટિકલ માઇલેજ કોણ કેટલું લઈ જાય છે એ આવનારી ચૂંટણીઓના પરિણામ ઉપરથી જ નક્કી થઈ શકે. ઓકે, એટલે જે પ્રમાણે આ વાત થઈ છે ને, જે અશ્વિનભાઈએ કહ્યું છે કે વિરોધ કરી, અપમાન કર્યું છે મહિલાઓનું અને મહિલાઓ ખાસ પણ કહ્યું છે કે સંવિધાન અને આંબેડકરે જે કહ્યું છે કે સમાન અધિકારની વાત કરી છે, અને સાથે જ એમણે કહ્યું કે મહિલાઓની દુશ્મન છે આ પાર્ટી. બંગાળ, તામિલનાડુ, યુપીમાં મહિલાઓને તકો મળે એ કહેતા હતી, પણ કોંગ્રેસે અવસર ગુમાવ્યો છે. પોલિટિકલી પંજાબીએ કહ્યું તે પ્રમાણે કે દેશને સંબોધન નહીં, ખાસ તો કોંગ્રેસને સંબોધન કર્યું છે. અશોક પંજાબી કહે છે કે 100 વાર તો કોંગ્રેસનું નામ લીધું છે અને પંચાયતી રાજમાં મહિલા અનામત કોંગ્રેસ સરકાર એટલે કે રાજીવ ગાંધીની સરકાર લાવી હતી. મહિલાઓને મહત્વ ઓલવેઝ કોંગ્રેસે આપ્યું છે, ઘણું મહત્વ આપ્યું છે. અને રાજેશભાઈએ કહ્યું એમ કે મહિલા અનામત બિલ ઓલરેડી પાસ થઈ ગયું છે, પણ એમેન્ડમેન્ટ હતું અને મહિલા વિરોધી એક નેરેટિવ તરીકે આને હવે સેટ કરવામાં ક્યાંક આવ્યું છે. અને પોતાની પાર્ટીથી દરેક રાજકીય પાર્ટીઓએ શરૂઆત કરવી જોઈએ. એમને કોણ રોકે છે? પણ જો 2026માં કે 27માં જાતીય જનગણના થાય તો એમનું કહેવું છે કે 2029માં લાગુ થવાની શક્યતા ઓછી છે, પણ આ મુદ્દો સળગતો 2029માં રહે તો રાજેશભાઈનું કહેવું છે કે નવાઈ નથી. અને મહિલાઓને સંગઠનમાં સ્થાન આપવું હોય તો કોઈ બિલની જરૂર નથી, રાજેશભાઈ કહી રહ્યા છે. ગુજરાત મોડેલમાં કદાચ વડાપ્રધાને શરૂઆત કરવી જોઈએ અને 2027માં ગુજરાતમાંથી 33% મહિલાઓને અનામત આપવી જોઈએ. અને ખાસ ચૂંટણી સમયે જ્યારે આવી ચર્ચા થતી હોય છે ત્યારે આવી બધી બાબતોને કે આવા બિલોને એક શકની નજરે પણ જોવામાં આવે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં જોડાવા બદલ અશ્વિનભાઈ, અશોકભાઈ અને રાજેશ ઠાકર જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હતી ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને લઈને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એને વિવિધ રાજકીય પાર્ટીઓને એક વિશ્લેષક કઈ રીતે જોઈ રહ્યા છે તેનો પ્રયાસ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.